એટલે આ વિક્રમ ઠાકોર છે. તારા જેવી કેટલી છોકરીના ફાંકા ઉતારી દીધા અને મારો ફાંકો ઉતારનાર હજી કોઈ પેદા જ નથી થઈ. જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વીજી ટેકનિકલ ચેનલમાં. મિત્રો, જે તમે હાલમાં ડેમો વિડીયો જોયો છે જે વિક્રમ ઠાકોરના ડાયલોગ ઉપર, એ ટાઈપના વિડીયો તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોયો, બરાબર? એ ટાઈપના ઘણા બધા વિડીયો છે, ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપના વિડીયો એડિટ કરતા શીખવાડે, પણ એકદમ આસાનીથી. બરાબર, તમારે પણ એડિટ કરવો હોય તો વિડીયો પૂરેપૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો. ચલો તમને એનું એડિટિંગ કરતા શીખવાડી દઉં. તો મિત્રો, તમારે અહીંથી સૌથી પહેલા વીપીએન એપ્લિકેશન કનેક્ટ કરી લેવાની છે, બરાબર? જો પ્રોટોન વીપીએન આ રીતે તમારે કનેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર? તમે પ્લે સ્ટોરની અંદરથી મળી જશે. પછી તમારે કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે, બરાબર? તમારે અહીંથી ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી તમારે અહીંથી ફોટોની અંદર તમારે જઈ અને જે તમારે વિડીયો એડિટ કરવાનો હોય તમારે અહીંથી ફોટો સિલેક્ટ કરી દેવાનો છે. જો આ રીતે, બરાબર? જે આ ફોટો આપણે લઈ લીધો છે, બરાબર? આની અંદર આપણે થોડીક સાઇઝ આપણે જે ઝૂમ કરવું પડે, બરાબર? સાઇઝને મોટી કરવાની રહેશે. તો તમારે આગળ આવી જવાનું છે, બેકગ્રાઉન્ડની બાજુમાં તમને મળી જશે, બરાબર? 9.16 તમારે સિલેક્ટ કરી આ રીતે બરાબર રીલ્સ વાળું રાખીને આ રીતે એડજસ્ટ કરવાનું, બરાબર? તમારી રીતે અહીંથી બેક જવાનું રહેશે, બરાબર? આપણે શું કરવાનું છે, આપણે સોંગ લગાડવાનું છે, બરાબર? તો તમારે એડ ઓડિયોની અંદર ક્લિક કરી તમારે એક્સટ્રેટની અંદર જઈ અને જે આપણે જે વિડીયો એડિટ કરેલ છે એ તમારે અહીંથી લઈ લેવાનું રહેશે, બરાબર? જે તમારા સોંગ છે એ તમારે અહીંથી લઈ લેવાનું રહેશે, બરાબર? વિડીયો વાળું જે વિડીયો છે તમને ટેલિગ્રામની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર? પછી તમારે શું કરવાનું છે, જે ફોટો છે આ રીતે તમારે ખીચી લેવાનો રહેશે, બરાબર? સોંગ સુધી, બરાબર? આ રીતે તમારે ફોટાની લાઈન છે, બરાબર? આ રીતે સોંગ સુધી ખેંચી લેવાની રહેશે. જો કંઈક આ રીતે, બરાબર? આ રીતે ખેંચી લેવાનું છે. જે પછી બાજુમાં જે બીજું છે, બરાબર, બેકગ્રાઉન્ડ બ્લેક, એને તમારે આથી હટાવી દેવાનું રહેશે, બરાબર? આટલું થઈ ગયું. હવે આપણે બીટ માર્ક લગાડવાના રહેશે. તમારે સોંગ ઉપર ક્લિક કરી દેવાનું છે. તમે આગળ આવશો એટલે તમને બીટ્સનો ઓપ્શન મળી જશે, બરાબર? તમારે બીટ ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે આને ઓન કરી દેવાનું રહેશે. તમે ઓન કરશો એટલે જે તમારા ઓટોમેટિક બીટ્સ લાગી જશે. જો ના લાગે તમારે થોડીક રાહ જોઈ લેવાની રહેશે. જો થોડુંક નેટનો પ્રોબ્લેમ હશે તો થોડીક વાર લાગશે, તો તમારે થોડીક રાહ જોઈ લેવાની રહેશે, બરાબર? જો કંઈક આ રીતે બીટ્સ લાગી જશે, બરાબર? તો હવે એની અંદર આપણે થોડાક બીટ માર્ક હટાવવાના છે અને થોડાક બીટ માર્ક આપણે એડ કરવાના છે, બરાબર? તો તમને બતાવી દઉં કયા આપણે બીટ માર્ક એડ કરવાના છે અને કયા હટાવવાના છે, બરાબર? સૌથી પહેલા તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે, બરાબર? તમારે શું કરવાનું છે, જે વચ્ચેવાળું બીટ તમારે અહીંથી ડિલીટ કરી દેવાનું રહેશે, બરાબર? એક છોડી દેવાનું છે, વચ્ચેવાળું તમારે જે બીટ્સ છે તમારે ડિલીટ કરી દેવાનું રહેશે, કંઈક આ રીતે, બરાબર? કેટલા સુધી તમારે ડિલીટ કરવાના છે તમને બતાવી દઉં. જો આ રીતે, બરાબર? આ રીતે મતલબ તમારે બે બીટ્સ તમારે ડિલીટ કરી દેવાની છે, આ રીતે, બરાબર? આ રીતે, બરાબર? આ રીતે તમારે હટાવી દેવાના રહેશે, બરાબર? એક પણ તમારે આ હટાવી દેવાનું, બરાબર? એટલે લાગી જશે, બરાબર? કંઈક આ રીતે, બરાબર? આટલા સુધી તમારે ડિલીટ કરી દેવાના છે અને આગળ જેટલા છે એ તમારે રાખી દેવાના રહેશે. અને આગળ પણ તમને બતાવી દઉં કે આપણે હટાવવાના રહેશે, બરાબર? બીટ તો તમારે આટલું કરી લેવાનું છે. આગળ પણ તમને બતાવી દઉં, બરાબર? તો તમને આગળ આવી જવાનું રહેશે, બરાબર? તમને આ જગ્યાએથી આપણે બીટ માર્ક હટાવી દેવાના રહેશે. જો તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે, બરાબર? આ જગ્યાએથી તમારે બીજી બીટ માર્ક, બે બીટ માર્ક આપણે અહીંથી હટાવવાના છે, બરાબર? તમારે આ બંને બીટ માર્ક તમારે હટાવી દેવાના, બરાબર? તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે, બરાબર? જો તમારે એક આ બીટ માર્ક હટાવી દેવાનું રહેશે, જો આ, બરાબર? અને તમારે એક છોડી દેવાનું છે અને બીજું જે બીટ છે એને પણ તમારે આ રીતે હટાવી દેવાનું રહેશે, આ રીતે, બરાબર? તમારે એક આ જગ્યાએ બીટ માર્ક હટાવી દેવાનું છે અને એક આ જગ્યાએ, બરાબર? હવે આગળ પણ આપણે બીટ માર્ક હટાવવાના છે, તમને બતાવી દઉં એ પણ કઈ જગ્યાએ હટાવવાના છે, બરાબર? તમારે આગળ આવી જવાનું રહેશે. તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે, બરાબર? તમારે આગળ આવી જવાનું રહેશે. જો આ જગ્યાએ આપણે બીટ માર્ક હટાવવાના છે, તમને બતાવી દઉં. તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે. જો આ રીતે, બરાબર? આ જગ્યાએથી આપણે બીટ માર્ક હટાવી દેવાના રહેશે, જો આ રીતે, બરાબર? તમારે આ જગ્યાએથી જે બીટ માર્ક તમારે હટાવી દેવાના રહેશે, જો આ રીતે, બરાબર? તમારે આ રીતે તમારે બીટ માર્ક હટાવી દેવાના રહેશે. જો આ રીતે તમારે એક પણ તમારે આ જગ્યાએ બીટ માર્ક હટાવી દેવાનું રહેશે, બરાબર? બરાબર? તમારે આ બંને જે બીટ માર્ક તમારે આ જગ્યાએ હટાવી દેવાનું છે અને એક બીટ માર્ક તમારે આ જગ્યાએ હટાવી દેવાનું રહેશે,
બરાબર, અને એક તમારે આ જગ્યાએ હટા દેવાનું રહેશે. બરાબર, એટલું થઈ ગયું. હવે તમારે આગળ પણ તમારે શું કરવાનું છે, આ જે બીટ છે એને પણ તમારે હટા દેવાનું રહેશે. બરાબર, આટલું થઈ ગયું. હવે તમારે આગળ રાખી દેવાના રહેશે. બરાબર, તમારે એક એક બીટ માર્ક તમારે વચ્ચે જે હટા દેવાનું રહેશે. બરાબર, એક આ જગ્યાએ અને એક આ જગ્યાએ. બરાબર, આ રીતે તમારે કરી લેવાનું રહેશે. હવે તમારે આની અંદર હવે કોઈ આપણે બીટ માર્ક હટાવવાના નથી. બરાબર, તમારે બે કરી જવાનું રહેશે. હવે જેટલા આપણે બીટ માર્ક લગાડે છે એ પ્રમાણે તમારે આ રીતે કટ લગાડી દેવાના રહેશે. જો કંઈક આ રીતે. બરાબર, આ રીતે તમારે ફોટોની અંદર ક્લિક કરી આ રીતે તમારે કટ લગાડી દેવાના રહેશે. બરાબર, ટોટલ જેટલા બીટ છે એટલા તમારે આ રીતે કટ લગાડી દેવાના રહેશે. જો કંઈક આ રીતે. બરાબર, આ રીતે તમારે બધા કટ લગાવી દેવાના છે બીટ પ્રમાણે. બરાબર, આ રીતે આની અંદર કોઈ ભૂલ નથી કરવાની. બરાબર, આ રીતે તમે બધા લગાવી દો. પછી એનિમેશન લગાડતા તમને શીખવાડ્યું. બરાબર, કયા એનિમેશન આવે છે અને કયા ઇફેક્ટ આવે છે. આ રીતે લગાવી દો, પછી એનિમેશન લગાડતા શીખવાડી દઉં. જો મિત્રો, આ રીતે આપણે બધા કટ લગાવી દઈએ. બરાબર, તમે પણ આ રીતે કટ લગાવી દેજો. હવે તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. તો સૌથી પહેલા તમારે પહેલી ક્લિપની અંદર આ જવાનું છે, એનિમેશનની અંદર આ જવાનું રહેશે. બરાબર, હવે જો તમને ઇન આઉટને કોમ્બો મળી જશે. જો આઉટને કોમ્બો મળી જાય. બરાબર, તમને ઘણા બધા એનિમેશન જોવા મળી જશે. તો આપણે વધારે પડતા જે કોમ્બોની અંદરથી જે એનિમેશન લગાડેલ છે તો તમને બતાવી દઉં. બરાબર, તમારે સૌથી પહેલા જે ડિસ્રોટ લાઇટ વાળું છે તમારે લગાડી દેવાનું. બરાબર, જો આ બરાબર ડિસ્ટોર્ટ લિફ્ટ. બરાબર, તમારે લગાવી દેવાનું રહેશે. જો આ એ તમારે લગાડી દેવાનું છે. અને બીજાની અંદર પણ અલગ આવશે. બરાબર, તો બીજાની અંદર આવશે અલગ. તો એની અંદર આવશે ડિસ્ટોર્ટ રાઇટિંગ વાળું. બરાબર, જો આ બરાબર એ તમારે મિક્સિંગમાં લેતું જોવાનું છે. જો આ રીતે તમને કોમ્બોની અંદર મળી જશે ડિસ્ટોર્ટ લિફ્ટ. બરાબર, હા બરાબર એ તમને મળી જશે. અને બીજાની અંદર આવશે જે આપણે બીજું લગાડ્યું છે. જો આ તમને બતાવી દઉં ડિસ્ટોર્ટ રાઇટિંગ. બરાબર, જો આ બરાબર તમને કોમ્બોની અંદરથી મળી જશે. આ બંને એનિમેશન તમારે લગાડી લેવાના રહેશે. બરાબર, મિક્સિંગમાં જો આ રીતે. બરાબર, તમે બીજા પણ લગાવી શકો છો. જે બીજા લગાવશો પણ એ પણ સેટ થઈ જશે. બરાબર, એ ના મળે તો તમારે બીજા લગાવી શકો છો. બરાબર, આ રીતે તમારે અલગ અલગ લગાવી દેવાના રહેશે. જો આ રીતે. બરાબર, હવે આગળ જે નાની ક્લિપ આવે છે એની અંદર અલગ આવશે. જો આ રીતે તમારે ડિસ્ટોર્ટ રાઇટિંગ વાળું તમારે લગાવી દેવાનું રહેશે. બરાબર, જે નાની ક્લિપ આવે છે એની અંદર અલગ આવશે. તો એની અંદર તમારે એનિમેશનની અંદર આવી જવાનું છે. બરાબર, તમને મળી જશે. જો આ બરાબર, આ તમારે લગાવી દેવાનું છે. અને બીજીની અંદર પણ એ જ આવશે. મતલબ તમારે જે આ એનિમેશન જે આપણે હાલની અંદર લગાડ્યું છે એ તમારે આવશે 12 ક્લિપ સુધી. બરાબર, આ 12 ક્લિપ સુધી તમારે લગાડી દેવાના રહેશે. જો આ રીતે. બરાબર, બરાબર તમે 12 ક્લિપ સુધી આ એનિમેશન લઈ લો. પછી તમને આગળ અલગ એનિમેશન આવે છે એની અંદર તમને લગાડતા શીખવાડી દઉં. બરાબર, આ જે એનિમેશન તમારે લગાડી દેવાની છે 12 ક્લિપ સુધી. બરાબર, તમે 12 ક્લિપ સુધી લઈ લો. પછી આગળ અલગ એનિમેશન આવે તમને લગાડતા શીખવાડી દઉં. તો જો આ રીતે આપણે જે 12 ક્લિપ સુધી લઈ લીધા છે. આગળ જે બે અલગ આવશે. બરાબર, જે મોટી ક્લિપની અંદર તો મોટી ક્લિપ સુધી તમારે લઈ લેવાની છે. બરાબર, 12 ક્લિપ સુધી. બરાબર, એનિમેશન હવે તમને જે મોટી ક્લિપ છે એની અંદર લગાડતા શીખવાડી દઉં. તમારે એનિમેશનની અંદર આવી જવાનું રહેશે તમને. બરાબર, તો તમારે અહીંથી લગાડી દેવાનું રહેશે. કોમ્બોની અંદર આવી જવાનું રહેશે. અહીંથી જો તમને ઘણા બધા મળી જશે. બરાબર, એ તમારે અહીંથી જે આપણે લગાવતા છીએ. બરાબર, એક તમારે લગાવી દેવાનું રહેશે. જો ડિસ્ટોર્ટ લેફ્ટ વાળું. બરાબર, બરાબર એ તમારે એક લગાડી દેવાનું રહેશે. અને જે બીજી ક્લિપ છે એની અંદર આવશે અલગ. તો એની અંદર તમારે કયું લગાડવાનું છે તમને બતાવી દઉં. બરાબર, એની અંદર તમને લગાડવાનું રહેશે. તો તમારે અહીંથી તમને ઘણા બધા મળી જશે. તમે જે તમને સારું લાગે તમે અહીંથી લગાવી શકો છો. બરાબર, જે અહીંથી આપણે લગાવેલ છે તમને બતાવી દઉં. બરાબર, આથી આપણે સર્ચ કરવું પડશે. જો 3 પાર્ટ ફેસ તમારે લખી દેવાનું. મતલબ 3 પાર્ટ ફેસ. બરાબર, તમારે લગાવી દેવાનું રહેશે. સર્ચ કરી લેવાનું. બરાબર, એટલે તમને મળી જશે. જો આ બરાબર એ તમારે લખી દેવાનું રહેશે. તમારું નામ નોટ કરી લેવાનું રહેશે. હવે આગળ અલગ એનિમેશન આવે છે. બરાબર, જે નાની ક્લિપની અંદર એની અંદર પણ તમને બતાવી દઉં. જો આ રીતે તમારે આ રીતે શું કરવાનું છે, ફોટોને આ રીતે ઝૂમ કરી લેવાનું રહેશે. બરાબર, ક્લિપની અંદર આવી જવાનું રહેશે. તમારે એનિમેશન જઈને કોમ્બોની અંદર આવી જવાનું રહેશે. બરાબર, પછી તમારે લગાડવાનું રહેશે. જો આ બરાબર એ તમારે લગાડતું જવાનું છે. જો આ રીતે. બરાબર, આની અંદર પણ અલગ જ આવશે. જો આ રીતે આ એનિમેશન તમારે લગાડી જવાનું છે. જો આ રીતે તમારે જે મોટી ક્લિપ ના હોય ત્યાં સુધી પણ આ તમારે એનિમેશન લગાડવાના રહેશે. જો આ રીતે. બરાબર, જે મોટી ક્લિપ આવે છે ત્યાં સુધી તમારે આ એનિમેશન લગાડતું જવાનું છે. અને આગળ જે મોટી ક્લિપ આવે એની અંદર અલગ એનિમેશન આવશે. બરાબર, તો ત્યાં સુધી તમે લઈ લો. પછી આગળ અલગ એનિમેશન આવે એ તમને લગાડતા શીખવાડજો. બરાબર, તો આ રીતે તમે આ જ એનિમેશન લઈ લો. તો જો મિત્રો આ રીતે આપણે જે મોટી ક્લિપ છે ત્યાં સુધી એ આપણે એનિમેશન લઈ લીધું. બરાબર, તમે પણ
લઈ લેજો મોટી ક્લિપ સુધી, બરાબર. તો મોટી ક્લિપની અંદર તમને બતાવી દઉં કયું એનિમેશન આવશે, બરાબર. તમારે ક્લિપની અંદર ક્લિક કરી દેવાનું રહેશે, એનિમેશનની અંદર આવી અને તમને કોમ્બોની અંદર મળી જશે, બરાબર. એની અંદર પણ અલગ આવશે, એ તમારે લગાવવાનું રહેશે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1, બરાબર. આથી તમને મળી જશે, તમારાથી ગોતી લેવાનું રહેશે, બરાબર. સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 વાળું તમારે જો આ મળી જશે, બરાબર. સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 અને બીજી જે મોટી ક્લિપ છે એની અંદર આવશે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2, બરાબર. એ પણ તમને બાજુની અંદર મળી જશે જો આ રીતે, હા, બરાબર. બરાબર, સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 અને સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 તમારે લગાડી દેવાના રહેશે. હવે જે લાસ્ટ જે મોટી ક્લિપ વધી છે એની અંદર આવશે અલગ, તો એની અંદર તમારે એની અંદર આવી જવાનું રહેશે. જો અહીંથી તમને ઘણા બધા મળી જશે, તમે લગાવી શકો છો, બરાબર. જે આપણે લગાવેલ છે તમને બતાવી દઉં, બરાબર. આથી તમારે એ આપણે જે સર્ચ કર્યું છે, બરાબર, એની અંદરથી તમને મળી જશે, બરાબર. 3D પાર્ટ તમારે ફેસ લખી દેવાનું રહેશે, સોરી 3 જ લખી દેવાનું, મતલબ, બરાબર. 3D પાર્ટ તમારે લખી દેવાનું રહેશે. આથી જો તમને ઘણા બધા એ ટાઈપના એનિમેશન જોવા મળી જશે, બરાબર. જે આપણે લગાવેલ છે તમને બતાવી દઉં, આની અંદરથી મળી જશે, બરાબર. બીજા પણ ઘણા બધા છે તમને અહીંથી મળી જશે, એ પણ તમે લગાવી શકો છો, બરાબર. તમને જો અહીંથી કમ્બિક પિઝલ વાળું કોઈક તમને નામ મળી જાય, બરાબર. એ તમારે લગાવી દેવાનું રહેશે કમ્બિક પીઝ, બરાબર. એ તમારે લગાવી દેવાનું રહેશે જો આ, બરાબર. એ તમારે લગાવી દેવાનું રહેશે એટલે જ લાગી જશે. હવે તમારે જે બીજી જે ક્લિપ આવે છે એની અંદર આવશે અલગ, તો એની અંદર પણ તમારે લગાડતું જવાનું છે જો કંઈક આ રીતે. એની અંદર તમારે કોમ્બોની અંદર આવી જવાનું રહેશે, તમારે આ લગાવી દેવાનું રહેશે જો આ, બરાબર. બધાની અંદર હવે જેટલી ક્લિપ વધી છે એની અંદર પણ આ જ સેમ એનિમેશન આવશે જો આ રીતે, બરાબર. જેટલી લાસ્ટની અંદર તમારે આ બધી જે ક્લિપ જે છે, બરાબર, એની અંદર આ જ એનિમેશન લગાડતું જવાનું છે, બરાબર. હવે જેટલી ક્લિપ વધી છે એની અંદર તમારે આ એનિમેશન લઈ લેવાનું છે. પછી જે આપણે જે ફિલ્ટર લગાડેલ છે, બરાબર, ઇફેક્ટ, એ તમને લગાડતા શીખવાડી દઉં, બરાબર. આ એનિમેશન તમે લાસ્ટ સુધી લઈ લો, બરાબર, આટલા સુધી, બરાબર. તમને ફિલ્ટર લગાડતા શીખવાડી દઉં. તો સૌથી પહેલાં તમારે આ જવાનું રહેશે જો આ રીતે સ્ટાર્ટિંગની અંદર જ, બરાબર. તો અહીંથી તમને ફિલ્ટર લગાડતા શીખવાડી દઉં, બરાબર. ઇફેક્ટને જઈને વિડીયો ઇફેક્ટની અંદર તમારે આવી જવાનું રહેશે. જો અહીંથી તમારે રેટ્રોની અંદર આવી જવાનું, બરાબર. રેટ્રોની અંદર આવશો એટલે તમને ઘણા બધા જે ફિલ્ટર અહીંથી જોવા મળી જાય, બરાબર. જો કંઈક આ રીતના અલગ અલગ ટાઈપના, બરાબર, જો આ રીતના જે આપણે પણ એ ટાઈપના ઘણા બધા લગાવેલ છે એ ટાઈપના તમને મળી જશે. જે આપણે લગાવેલ છે તમને બતાવી દઉં, બરાબર. જે આપણે લગાવેલ છે એનાથી તમને મળી જશે પેનલ ફેસ વાળું, બરાબર. જો આ રીતે, બરાબર. એ તમારે લગાડી દેવાનું રહેશે પેનલ ફેસ, તમને મળી જશે. અને બીજા ઘણા બધા પણ તમને અહીંથી એ જ ટાઈપના એનિમેશન જોવા મળી જાય, એ તમે લગાવી શકો છો, બરાબર. એ તમારે લગાડતું જવાનું છે આટલા સુધી, બરાબર. જે મોટી જે ક્લિપ છે ત્યાં સુધી તમારે એ એનિમેશન લઈ લેવાનું રહેશે. જો આ રીતે તમારે મોટી જે ક્લિપ છે ત્યાં સુધી તમારે એ જ એનિમેશન લગાડી દેવાનું, બરાબર. જો આ રીતે જે મોટી ક્લિપ સુધી, બરાબર, એ તમારે એટલા સુધી ખેંચી લેવાની રહેશે, બરાબર. જે અહીંથી તમારે રાખી દેવાની રહેશે, બરાબર. હવે તમારે શું કરવાનું છે, જે આપણે બ્લરવાળું જે ઇફેક્ટ લગાવેલું છે એ તમને લગાડતા શીખવાડી દઉં. તમારે સ્ટાર્ટિંગની અંદર આ જવાનું રહેશે જો ટ્રેનિંગની અંદર, આ રીતે તમારે હેલો બ્લરવાળું જે છે તમને અહીંથી મળી જશે, બરાબર. હેલો બ્લરવાળું તમારે અહીંથી મળી જશે. સ્પીડને તમારે 0 કરી દેવાની છે, નીચે લીટીને તમારે 100 કરી દેવાની રહેશે, આ રીતે, બરાબર. આ રીતે તમારે કરી દેવાની છે અને આ રીતે તમારે, બરાબર. હવે તમારે શું કરવાનું છે, જે નીચે લીટી છે તમારે આ રીતે રાખી દેવાની રહેશે. જો તમારે બતાવી દઉં કેટલા સુધી આવશે, બરાબર. તમારે આ રીતે ખેંચી લેવાની રહેશે. જો કંઈક આ રીતે આટલા સુધી તમારે જે બીજી મોટી જે ક્લિપ આવે છે એટલા સુધી તમારે લગાડી દેવાના રહેશે. જો કંઈક આ રીતે તમને બતાવી દઉં ખેંચીને આટલા સુધી, બરાબર. આ રીતે તમારે જે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે, બરાબર. આટલા સુધી તમારે રાખી દેવાનું છે એટલે એકદમ તમારો જે વિડીયો છે એડિટિંગ થઈ જશે, બરાબર. આથી બેક જવાનું રહેશે, બરાબર. એકદમ તમારો જે વિડીયો છે એડિટિંગ થઈ જશે. તો હવે તમારે ડાઉનલોડ કરવા માટે એક્સપોર્ટની અંદર ક્લિક કરી દેવાનું છે, આ રીતે ઉપર સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર. તમારે એકદમ તમારો જે વિડીયો છે સેવ થવા લાગશે. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. જે તો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દેજો અને ચેનલમાં ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય દ્વારિકાધીશ.